ડભોઈ ખાતે રાષ્ટ્રમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। ડભોઈ ખાતે રાષ્ટ્રમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એક નેશન એક ઇલેક્શન માટે જાગૃતિ લાવવાના હેતુ અને તેના મહત્વ સમજાવવા હેતુ ડભોઈ લેઉવા પટેલ વાડી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ડોક્ટર ભરત ડાંગર, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હાજર રહ્યા। રાષ્ટ્રમાં એક જ ચૂંટણી યોજાય તો કેટલા લાભ થાય અને મહત્વ અને ઉદ્દેશ્યનું ઊંડાણપૂર્વક સમજણ ડભોઈના નાગરિકોમાં લાવવા હેતુ ડભોઈ લેઉવા પટેલ વાડી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી વક્તા તરીકે પંચમહાલ જિલ્લાના પ્રભારી ડોક્ટર ભરત ડાંગર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત નરેન્દ્ર રોહિત, ગોપાલભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં વકીલ, વડીલો, મહિલાઓ અને ડભોઈના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે ડભોઈ વિધાનસભા પ્રબુદ્ધ નાગરિક સંમેલન વન નેશન વન ઇલેક્શન અને એમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉક્ટર ભરતભાઈ ડાંગર સાથે જ વડોદરા જિલ્લાના અમારા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને અહીંયાના ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર એસોસિએશન, વકીલ એસોસિએશન અને વેપારી મંડળના આગેવાનો સાથે ભારતીય જનતા પક્ષના આગેવાનો, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા અને ભરતભાઈ ડાંગરે વિસ્તૃત માહિતી આપી કે આ વન નેશન વન ઇલેક્શનથી કેટલો ખર્ચો બચી શકે, કેટલો લાભ મળી શકે, જીડીપી કેટલો વધે, આ તમામ વિસ્તૃત માહિતી એમના દ્વારા આપવામાં આવી છે। અને મોદી સાહેબના આ વન નેશન વન ઇલેક્શનને આ ડભોઈ વિધાનસભાના તમામ મંડળો દ્વારા પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આવે છે। અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયતો હોય, અહીંયાનું વકીલ મંડળ છે, ડૉક્ટર એસોસિએશન છે, વેપારી મંડળ, આ તમામે વન નેશન વન ઇલેક્શનને ટેકો જાહેર કર્યો છે। ત્યારે હું આપના મારફતે તમામનો પણ આભાર માનું છું અને ટૂંકી મુદતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ તમામને અભિનંદન અને શુભેચ્છા.